અને વોરરૂમની શરૂઆત કરવી છે સાબરમતી નદીએ વેરેલી તારાજીથી। ફરી એક વખત સાબરમતી નદીના પાણી ગામડાઓમાં ફરી વળ્યા છે। એ પછી ધોળકા હોય, એ ખેડા હોય, આ એ ગામડાઓ છે જે સાબરમતીના કાંઠે આવેલા છે ને ફરી એક વખત આ ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે। સાબરમતી નદીના પાણી ધોળકાના અંબલિયારા ગામમાં ફરી વળ્યા, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ફરી એક વખત ગ્રામજનો આ પાણી વચ્ચે જિંદગી જીવવા માટે મજબૂર બન્યા છે। ધરોઈ ડેમમાંથી નદીનું પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો અને પરિણામે સાબરમતી નદીનું જળસ્તર વધ્યું। અને આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, ક્યાંક કમરસમાં પાણી ભરાયેલા છે, ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। બાળકો આ પાણીમાં મસ્તી કરી રહ્યા છે, પરંતુ ધોળકામાં અવરજવર માટે અત્યારે લોકો હોડી અને ટ્રેક્ટરના સહારે છે। સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। મહેસાણામાંથી ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને આ પાણી સંત સરોવરમાં પહોંચ્યું। સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું। અમદાવાદમાં પણ રિવરફ્રન્ટમાં વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, પરંતુ આ ગામડાઓ કે જ્યાં સૌથી વધારે હાલાકી છે, જ્યાં સૌથી વધારે સાબરમતીએ તારાજી વેરી છે। અંદાજે મારે સમજણ છે ત્યારથી આ પરિસ્થિતિ ચાલુ છે। એમાં ખરેખર તો અમારા ગામની અંદર જો બચાવ થતો હોય તો તંત્ર તરફથી ખૂબ જ સહકાર આપવામાં આવે છે। પીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ અમારા ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી ડાભી સાહેબ ખૂબ જ એક્ટિવ છે। લગભગ 2 લાખ ક્યુસેક ઉપર આવી ગયું છે। અત્યારે હાલમાં ગામમાં કેર સમાણા પાણી ભરાઈ ગયા છે અને માલ ઢોરને નુકસાન છે। વત્તા હવે પછી પાણી ઓસરે તો સારું, નહીંતર વધારે નુકસાન થવાની ભીતિ છે। આંબલિયારા ગામમાં સાબરમતીમાં છોડવામાં આવેલું પાણી 1.5-2 લાખ ક્યુસેકની અંદર ગામની અંદર ખૂબ જ પાણી છે। રસ્તાઓ બધા બ્લોક છે, આજુબાજુમાં ઘણું નુકસાન થયું લાગે છે। અવર જવરો બધી બંધ છે રસ્તાની, અને સતત ગામમાં પાણી જો ઉતરે, આગળ પણ પાણીનો ભરાવો બહુ છે, ઉતરે તો સારું। ધોળકા વિસ્તારના અમુક ગામોના જે સાબરમતીના બાજુવાળા ગામ છે, અમુક ગામોમાં પાણી આવ્યા છે, તો એના લીધે 2-3 દિવસથી રેગ્યુલર એલર્ટ જારી થઈ રહ્યા છે। દરેક ગામડાઓમાં જે અકસ્માત માટે ઓર જે આપણા શેલ્ટર હોમ બન્યા છે, આ શેલ્ટર હોમ પણ નક્કી થઈ ગયા છે। આ શેલ્ટર હોમ રેડી છે કે અગર કોઈના ઘરોમાં પાણી આવે તો એને ત્યાં ખસેડીને શેલ્ટર હોમમાં લાવી શકીએ। સાબરમતી નદીના પાણી છોડવાના કારણે ધોળકા તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા હતા। ત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે ધોળકાના આંબલિયારા ગામે પાણી ભરાઈ ગયું છે અને ઢીસણસમાં પાણી અને કેરસમાં પાણી ભરાઈ ગયા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને અહીંયા ગામના લોકોને જીવન જરૂરિયાત પર અસર જોવા મળી રહી છે। ત્યારે અહીંયા ગામડાના લોકોને અવર જવર કરવા માટે હોડી અને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। ગામમાં પાણી ઓસરે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર અહીંયા આવે અને આ પાણીનો જોઈ અને જે ખેડૂતોને પાકને નુકસાન થયું છે તેના પર સરકાર થોડુંક જોઈ તેવી માંગ કરી રહ્યા છે। મહેન્દ્રસિંહ દાયમા, સંદેશ ન્યૂઝ, ધોળકા। તો 15 જ દિવસમાં બીજી વખત સાબરમતી નદીના પાણી આ ગામડાઓમાં ફરી વળ્યા છે ને ફરી એક વખત ગામવાસીઓ આ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। ધોળકાના શાથળ ગામમાં પણ કંઈક આવી જ હાલત છે। કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। પ્રતિક જાદવ આપણી સાથે ધોળકાથી જોડાયેલા છે। પ્રતિક, કયા ગામડાઓ એવા છે કે જ્યાં સૌથી વધારે કફોડી હાલત છે? શું કહી રહ્યા છે ગ્રામવાસીઓ? સાબરમતી નદીમાંથી જે પાણી છોડાયું છે તે અમદાવાદના છેવાડાના ગામડા તેમજ ખેડાના ગામડાઓ માટે ખૂબ જ ચિંતાજનક સ્થિતિનું સર્જન થયું છે, કારણ કે પાણી છોડવાના કારણે ગામો છે તે જળમગ્ન થયા છે। અને આ જે દ્રશ્ય છે તે સાંથળ ગામના છે। સાંથળ ગામના સીમમાં જે ખેતરો આવેલા છે, તમામ ખેતરોના છે કે જે પાણીની અંદર જળમગ્ન થયા છે અને ખેતરોમાં જે પાક બનાવવામાં આવ્યો હતો, પાક તૈયાર કર્યો હતો ખેડૂતોએ, તે પાક તમામ નિષ્ફળ ગયો છે અને આ જ પ્રકારની સ્થિતિ ગામમાં પણ જોવા મળી છે। ગામના જે લોકો છે તેમના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘર વખરીને ખૂબ મોટું નુકસાન થયું છે। આ જ પ્રકારની સ્થિતિ અલગ અલગ ગામોમાં જોવા મળી રહી છે। ખેતરોમાં કેડસમાં પાણી છે અને આ જ કારણથી ખેડૂતો હવે ચિંતામાં છે, કારણ કે તેમના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું। કૃષ્ણા, કેટલું મોટું નુકસાન આ પરિસ્થિતિના કારણે? અમારા ગામમાં છેલ્લા 2 મહિનાથી અમે જે ડાંગરનું વાવેતર કર્યું હતું, આપ તમે જોઈ લો છો, ક્યાંય ડાંગરનો છોડ રહ્યો નથી। પૂરી ડાંગર
પાકીને તૈયાર થઈ જઈ હતી. 2 મહિનાથી સતત મહેનત કરીએ છીએ, દવા ખાતર બધું કમ્પ્લીટ કર્યું, અને છેલ્લે આ પાણીના કારણે બધું નુકસાન થઈ ગયું. કોઈ વસ્તુ હાથમાં રહી નથી, એમ કોઈ આધાર નથી ખેડૂતોનો. જે આધાર હતો એ પૂરું કેન્સલ થઈ ગયું. તમે શું કહેશો આ પ્રકારની સ્થિતિ માટે કોણ જવાબદાર અને હવે કેવી રીતે સહાય મળવી જોઈએ? કારણ કે ખેતરમાં પાણી છે, ઘરોમાં પાણી છે, ગામમાં પાણી છે, ઘરવખરીને નુકસાન છે, ખેતરમાં જે પાક હતો તેને નુકસાન છે. હવે શું થવું જોઈએ? હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અમારા ગામની અંદર અત્યારે કન્ડિશન એટલી ખરાબ છે કે સર્વે નંબર ઓળખાય એવા નથી રહ્યા જમીનના. અને બીજું કે સરકાર પાસે અમારી એક જ અપીલ છે કે સરકાર જાતે આવીને અહીંયા સર્વે કરે. ત્યાં બેઠા બેઠા કંઈ નહીં થાય. એમને જાતે આવીને અહીંયા સર્વે કરવું જોઈએ, ત્યારે એમને ખબર પડશે કે ખેડૂતોની વેદના શું છે. અત્યારે ખેડૂતોને કેટલું સહન કરવું પડે છે. વડીલ, આજે પાણી ભરાયું છે અહીંયા, આ પાણીનો નિકાલ ક્યારે થશે? કારણ કે પાણી તો ગઈકાલથી આ લગભગ છોડવામાં આવ્યું ત્યારથી ભરાયેલું છે. હવે આ પાણીનો નિકાલ ક્યારે અને કેવી રીતે થશે? પાણી હજુ તો નદીમાંથી નીકળવાનું ચાલુ જ છે, એટલે પાણી હજુ ક્યારે ઉતરશે એનું કોઈ નક્કી જ નથી. લગભગ 2-3 દિવસ તો આમ જ રહેશે. એટલે પાણી નીકળવાની અને કોઈ જગ્યા નથી. પાણી નીકળવાનો એ તકલીફ જ છે અહીંયા. અને રજૂઆત કર્યા છતાં સરકારમાં કોઈ સાંભળતું ખેડૂતોનું નથી. એટલે આ જે સાથળ ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે 4 કિલોમીટર બહારથી જ્યારે ગામમાં આવવું હોય ત્યારે ફક્ત ને ફક્ત ટ્રેક્ટરના સહારે આવવું પડતું છે. હું પણ મારા કેમેરા અમદાવાદ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ઉપરવાસમાંથી છોડવામાં આવેલા સાબરમતી નદીમાંથી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે. જ્યારે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે મહેજડા ગામના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સંદેશ ન્યૂઝ હાલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે. ત્યારે આખા રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. પાણીનો બહાવ પણ એ પ્રકારનો છે કે અહીંયાથી કદાચ ચાલીને જવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરીને લોકોને પસાર થવું પડે. આખા રોડ છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા. ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને લઈને નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ તો કરી દેવામાં આવ્યા, પરંતુ દર ચોમાસે અને દર વર્ષે આ હાલાકીનો સામનો ગામના લોકોએ કરવાનો વારો આવતો હોય છે. જી હા, અમદાવાદ નજીક આવેલો આ ગામડાનો વિસ્તાર કે જે મહેજડા ગામ કે જ્યાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ખેતરો હોય, રોડ રસ્તા હોય, જ્યાં જુઓ ત્યાં લોકોના ઘરો સુધી પાણી નજરે પડી રહ્યા છે. કેટલા સમયથી કાકા પાણી ભરાય છે ને કેટલી હાલાકીનો વર્ષોએ ભરાય. ખાધું તમે? નહીં ખાધો છું. દર વર્ષે આવું આ થઈને બીજી વખત થયું. તંત્રને શું રજૂઆત કરશો તમે? અમે શું કરીએ? સરકાર કોઈ કરતી નહીં, પછી શું કરીએ? 3 દિવસ થયા ખાધે. આવી રીતે અનાજ પલળી જાય, છોકરા બચ્ચા વધવાનું ચોગડી, કપડા પલળી જાય, બધું તે શું કરવાનું? દર વખત આવું થાય. સવારના નાયા ધોયા કશું જ નહીં. ચો નાવા ધોવાનું જોવા. એ જ કહું, ઘર વખરીનું શું કરવાનું? આ નાના બચ્ચાઓનું શું કરવાનું? કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે, અને પાણીની આવક વધતાની સાથે જ નીચાણવાળા જે ગામો છે તે ગામોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. આ દ્રશ્ય ખેડા જિલ્લામાં આવેલું રસિકપુરા ગામના છે કે જ્યાં આગળ તમામ જે ગામોના ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા છે. ઘરોની અંદર ઢીચણસમાથી લઈને કેડસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ગઈકાલ રાતથી જ તમામ ગામના લોકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે. મહિલાઓના પણ ખભા સુધી પાણી આવે તે પ્રકારની સ્થિતિ છે, અને લગભગ ગામના તમામ ઘરો હાલ પાણીમાં ગરકાવ થયેલા છે. સ્થિતિ સર્જાવામાં તો એવું છે કે અમારું ગામ રસિકપુરાની ચારે બાજુ નદી સાબરમતી નદી છે, એટલે એક ટાપુ તરીકે કહીએ તો બરાબર છે. આવી પરિસ્થિતિ સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે, અને પાણી છોડવાના કારણે નીચાણવાળા જે ગામો છે તે ગામોની સ્થિતિ કફોડી બની છે. આ દ્રશ્ય ખેડા તાલુકાના રસિકપુરા ગામના છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. કમરસમાં પાણી હાલ જોવા મળી રહ્યું છે. તમામ ગામોના લગભગ 700 જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબદાર તંત્ર પણ નથી, પણ આ રીતે જે રીતે પાણી છોડવું જોઈએ એ રીતે પાણી સરકારને ના છોડવું જોઈએ. આજે તમે રસિકપુરા ગામ જુઓ, તમે મારું રસિકપુરા, હું રડુનો સરપંચ છું, પણ હજે કે મારું ખેડા તાલુકાનું છેલ્લું ગામ, જિલ્લાનું પણ છેલ્લું ગામ રસિકપુરા, બરાબર. આજે તમે પોઝિશન જોઈ શકો છો. આપણે તો ટેકરા ઉપર ઊભા છે. આજે તમે મકાનો જોઈ શકો છો, મકાનના નેવાએ પાણી અડ્યું છે. સરકારના આની ઉપર ધ્યાન દોરવી જોઈએ. આજે આ પ્રજાની પરિસ્થિતિ તમે જોઈ લો કે ખાશે શું આ કે કેટલી ખરાબ. આ તો આપણે ટેકરે ઊભા છે. પાણી હોય
તો અંદરનું શું. અને ખેડાનું પથ્થાપર ગામ 15 દિવસમાં બીજી વખત જળતરબોળ થઈ ગયું છે, કારણ કે સાબરમતી નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા છે. આ પાણી વચ્ચે અત્યારે લોકો જીવવા માટે મજબૂર બન્યા છે. આ ગઈકાલથી પાણી આવવાના શરૂ થઈ ગયા હતા અને રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો છે. ખેતરો જાણે કે દરિયો બની ગયા છે. પથ્થાપુરા ગામની હાલત આ પહેલા પણ આવી થઈ હતી અને ત્યારે ગ્રામજનો અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયા હતા. ત્યારે પણ પાણી ઓસરતા 5 દિવસ વીતી ગયા હતા અને ફરી એક વખત પથ્થાપુરા ગામ જળમગ્ન બન્યું છે. તાલુકાનું આ પથ્થાપુરા ગામ આખું જળમગ્ન થઈ ગયું છે અને આખા ગામમાં આ જ પ્રકારે જે કેડ સમાજે પાણી છે તે પાણી આખા ગામમાં ફરી વળ્યા છે. ગામના અનેક ઘરો છે પાણીમાં ગરકાવ છે. આ મારી પાછળ આપ મંદિર જોઈ રહ્યા છો. આ મંદિર છે એ મંદિર પણ શિવજીનું મંદિર છે. આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે કે મંદિર આખું પાણીમાં ડૂબી ગયું છે. આ ઉપરાંત આ જે પંચાયત આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આંગણવાડી છે, પંચાયત છે અને જે ગામના જે આ લોકો છે તે પણ અત્યારે કેડ સમા પાણીમાં અવર જવર કરવા માટે મજબૂર બનેલા અત્યારે જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ અગાઉ આ જ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાવાની છે, પૂરની પરિસ્થિતિ સર્જાવાની છે તે તેમને ખબર હતી અને વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ અગાઉથી લોકોને સૂચના આપી દેવામાં આવી હતી ગામ ખાલી કરવા માટે, સુરક્ષિત સ્થળે ખસી જવા માટે. પરંતુ કેટલાક લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા અને કેટલાક નહોતા ગયા. પરંતુ જ્યારે પાણી આવવાના શરૂ થયા ગઈકાલ રાત્રે, ત્યારબાદ લોકોની આંખ ઉઘડીને ત્યારબાદ લોકો અહીંયાથી સ્થળાંતર થવા માટે તૈયાર થયા અને લોકોએ સ્થળાંતર કર્યું છે. લોકોના સ્થળાંતર કરવાને કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ચોક્કસથી પાણી ભરાઈ ગયા છે, પરંતુ કોઈ જાનહાનિની કે એવી કોઈ પણ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ નથી. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. અને આવી જ કંઈક હાલત પાટણના ગામડાઓની પણ છે. પાટણના રાધનપુરમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો અને ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે. પાકને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘરમાં પાણી ફરી વળ્યા છે. ઘર વખરી પાણીમાં તરી રહી છે અને લોકો કહી રહ્યા છે કે ગઈ વખતે પણ આવી હાલત થઈ હતી. દર વખતે અમે આ ફરિયાદો કરીને રજૂઆતો કરીને થાકી ગયા, પણ આનો ઉકેલ ક્યારે આવશે? દર વર્ષે પાણી ભરાય અને અમારે આવી જ રીતે પાણીની અંદર જીવવા મજબૂર બનવું પડે છે. ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે. કોઈ તંત્ર કાંઈ કામ કરતું નથી. બચારું આરામથી ઘરે સૂતું છે. કોઈ કામ કરવા તૈયાર નથી. આપણે જીસીબી મંગાવી નગરપાલિકાવાળા, તો નગરપાલિકાવાળા કે આજ તો અમારાથી કાંઈ થાય નહીં, વરસાદ ચાલુ છે, વરસાદમાં અમે શું કરીએ? ખોટા બચારામાં આ ગરીબ માણસો પાણીમાં તરસે મરી અને પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આખું વલ્લભનગર તમે જુઓ તો પૂરેપૂરું પાણીમાં ગરકાવ છે. હાલની સ્થિતિ ખૂબ દયનીય છે અને પાણી દરેકના ઘરમાં ફરી વળ્યા છે. લોકો ખાટલા ઉપર બેસીને રાત કાઢી છે. એવી રીતે એમનું વ્યસ્ત જીવન થઈ ગયું છે. એમની હાલતો ખૂબ ખરાબ છે અને દયનીય છે. અને અમે અવારનવાર નગરપાલિકામાં જાણ કરી પણ એક ઉચિત જવાબ મળતો નથી. અને બનાસકાંઠામાં પણ આકાશી આફત વરસી મુશ્કેલીઓની હારમાળા લઈને આવી. ક્યાંક 17 ઇંચ વરસાદ વરસ્યો. સુઈગામમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો અને રસ્તાઓ જાણે કે દરિયો બની ગયા. તો ભાભર સુઈગામ રોડની આ સ્થિતિ. ભાભરથી સુઈગામ જવાનો રસ્તો હાલ બંધ થઈ ગયો છે. થરાદમાં પણ ખૂબ ભારે વરસાદ વરસ્યો. લોકોની હાલત કફોડી થઈ ગઈ. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. થરાદ બજારના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. તો દાંતામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. દિયોદરમાં કંઈક આવી જ હાલત છે જ્યાં ખેતરોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોટા પાયે પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગેસ્ટ હાઉસથી કરી મોહમ્મદાર ઓફિસ ત્રણ સાહેબનું ઘર હાઉસ, ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, નાઈવાસ, રબારીવાસ, દીપક રેસિડેન્સી સખત 4-4 ફૂટના પાણીમાં છે અને હજી પાણીનો અવરોધ ચાલુ છે. થરાદ મીઠા હાઈવે એ 4 ફૂટ કમ્પ્લીટ કોલેજથી કરીને ભારતમાલા સુધી પેક છે. એટલે બધું આધાર પાણીની વિવિધ પરિસ્થિતિ, પાણીનો અવરોધ ઘણો છે. 24 કલાક હજી આગાહી છે. અને થરાદ લોકોની શું પરિસ્થિતિ? ઘરોમાં કેવા પાણી? ઘરોમાં અમુક ઘરો સ્થળાંતર રાતે કરાવી નાખે તો જો પહેલથી સૂચના આપવામાં આવી હતી તંત્રએ, એટલે પહેલથી સ્થળાંતર થઈ જાય ખાસો. હજી અમુક તો સ્થળાંતર નથી થયો. આ ફ્લેટમાં હજી બધા ઉપર છે એને સ્થળાંતર કરવા માટે ફાયર થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ આવી ગઈ છે. એ બધી કાર્યવાહી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લોકો માટે આફત લાવ્યો છે. અત્યારે ભાભરથી સુઈગામને જોડતો હાઈવે રોડ છે, ત્યાં હાઈવે રોડ સતત બંધ થઈ ગયો
રહ્યો છે હાઈવે પર એક પણ વાહન છે તે સુઈગામ તરફ નથી જઈ રહી શક્યું. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે તે હાઈવે રોડના દ્રશ્યો છે. ખેતરો હોય કે રસ્તા તમામ જગ્યાએ અત્યારે માત્ર ને માત્ર જોવા મળી રહ્યું છે તો પાણી જ પાણી. સુઈગામ પંથકમાં જે પ્રકારે 17 ઇંચથી વધુ વરસાદ થયો છે અને તેને જ કારણે હાઈવેની આ પરિસ્થિતિ સામેથી જે વાહન આવી રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પાણી ભરાવાને કારણે આ વાહન છે તે બંધ થઈ ગયું છે. વાહન છે તે જઈ શકતું નથી. હજુ સુધી તંત્રની ટીમો છે તે અહીંયા પહોંચી નથી. પહોંચ્યું છે તો માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. સંદેશ ન્યૂઝ પરિસ્થિતિનો ચિતાર જે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ સુઈગામને જોડતો રસ્તો છે તે બંધ થઈ ગયો છે. અત્યારે જે ટીમ છે તે સુઈગામ જઈ રહી છે પરંતુ રસ્તો બંધ હોવાને કારણે આગળ જઈ શકાયું નથી. જે પ્રકારે હાઈવે રોડ છે હાઈવે રોડ બંધ થઈ જવાને કારણે અત્યારે વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે. મોબાઈલના નેટવર્કો ઠપ થઈ ગયા છે. જે પ્રકારે સુઈગામ વિસ્તારની સ્થિતિ છે તે 17 ઇંચમાં જ અત્યારે કથળેલી જોવા મળી રહી છે. જે પ્રકારે અત્યારે લોકો છે તે લોકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ગઈકાલે વહેલી સવારથી શરૂ થયેલો આ વરસાદ છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો. મહત્વની વાત છે કે જે પ્રકારે બાબરથી સુઈગામ વચ્ચેના જે અનેક ગામો છે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે બાબરથી સુઈગામ હાઈવે પરના કટાવ ગામ નજીક પહોંચ્યા છીએ. કટાવ ગામની અંદર જવાનો રસ્તો છે તે જ બંધ થઈ ગયો છે. આગળ અનેક ગામો છે તે આવેલા છે. અનેક લોકો છે આ વિસ્તારના જે લોકોને અત્યારે અટવાવાનો વારો આવે છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ઢીંચણસમાં પાણી છે તે ગામોની જે પ્રવેશવાના માર્ગો છે તેની ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. હાઈવે હોય કે ગામોના તમામ રસ્તાઓ છે તે અત્યારે પાણીની અંદર જોવા મળી રહ્યા છે. જે પ્રકારે પાણી ભરાવાને કારણે અનેક ગામોનો સંપર્ક છે તે તૂટ્યો છે. અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વની વાત છે કે તંત્રની ટીમો છે તે હજી સુધી અહીંયા પહોંચી નથી પરંતુ આ ઢીંચણસમાં પાણી વચ્ચે સંદેશ ન્યૂઝ છે તે અત્યારે જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પહોંચ્યું છે અને સરહદીય વિસ્તારોનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રકારે સુઈગામ જવા માટે નીકળ્યા હતા પરંતુ સુઈગામ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. ગામોને જોડતા જે રસ્તા છે તે બંધ થઈ ગયા છે. હાઈવે બંધ થઈ ગયા છે. ત્યારે કહી શકાય કે અત્યારે તો 17 ઇંચ જેટલો વરસાદ સુઈગામ પંથકમાં વરસ્યો છે અને આ 17 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વિસ્તારને અત્યારે જળમગ્ન કરેલો જોવા મળી રહ્યો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ. મારા ગામમાં કટાવ, મોરવાડા અને સોઈગામ પાણી બહુ પણ ખૂબ આવેલું છે. તો અમારે બધો પાકનો નિષ્ફળ બધો ગયેલો છે. ઝાર, કપાસ અને એરંડા ખૂબ નુકસાનમાં આવેલા હા. તો સરકાર પાસે એટલી માગ છે અમારી કે આ વાવેતરનું અમારું પૂરમણ કરી આલે. અત્યારે સરહદીય સુઈગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છીએ અને ગ્રામ્ય વિસ્તારોના જે તારાજીના દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. જે પ્રકારે આ એક ખેતર છે પરંતુ આ ખેતર અત્યારે સરોવર બની ગયું હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ કોઈ સરોવરના દ્રશ્યો નથી. આ એક ખેડૂતનું ખેતર છે અને ખેતરની અત્યારે આ પરિસ્થિતિ છે તે 17 ઇંચ જેટલા વરસાદે કરી છે. જે પ્રકારે વરસાદ વરસ્યો ને તે બાદ વરસાદી પાણી છે તે ખેતરોમાં વળ્યા ને તેને જ કારણે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે. મહત્વની વાત છે કે ખેડૂતોએ મોગાદાટ બિયારણો લાવીને પોતાના ખેતરની અંદર વાવેતર કર્યું હતું અને તે વાવેતરમાંથી અનેક ઘણી કમાણી કરવાની આશાઓ બાંધી હતી, સપનાઓ જોયા હતા પરંતુ એ સપનાઓ અત્યારે આ 17 ઇંચ જેટલા વરસાદે ખેડૂતોના સપનાઓ છે તે પાણીની અંદર ધોઈ દીધા છે અને તેને જ કારણે ખેડૂતો છે તે મહા મુસીબતમાં મુકાયા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે આ સ્થિતિનું નિર્માણ થયું છે તેને જ કારણે અત્યારે ખેડૂતો છે તે ચિંતાતુર બનેલા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. બુઢાનપુર ગામમાં બહુ પાણી આવી ગયું છે. અમારા શ્રી આચાર્ય સાહેબ, તલાટી સાહેબ, કંટ્રોલવાળા બેન, શ્રી અમારા સરપંચ સાહેબ બધાએ રહેવાની સગવડ કરી છે. નિશાળમાં ખાવા પીવાની બધી સ્વચ્છ સુવિધા છે અહીંયા અને 50 જણા અમે રહેવા આવ્યા છીએ. બુઢાનપુર ગામમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે. હેડવાની બહુ તકલીફ પડે છે. કોરે મોરે બધે પાણી ભરાઈ ગયું જો એટલે હવે અમારે આ ઉપાડીને હેડવું પડે છે. ક્યાંય જવા જગ્યા નથી. સમગ્ર ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે લઈ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી સતત એના લીધે અત્યારે બુઢાનપુર ગામ છે સંપર્ક વિહોણું બની ગયો છે. અહીંના જે 25 પરિવાર છે તે સ્કૂલની અંદર જે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમાં આપણે પૂછીએ છીએ એના તે તલાટી મંત્રીને કેટલું કઈ રીતનું છે તમારે ત્યાં? બુઢાનપુર ગામના 25 કુટુંબોને પ્રાથમિક શાળાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને લગભગ 50 માણસો અહીં હાજર છે. તેમાં રહેવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા તમામ કરવામાં આવે છે. જેમાં આચાર્યશ્રી સંસ્થાના દુકાનદાર અને સંચાલક બધા એક ટીમ થઈ અમે સારી કામગીરી કરી રહ્યા છીએ.
અત્યારે અહીંના જે તલાટી મંત્રીએ જે વ્યવસ્થા કરી છે, સ્કૂલનો સહકાર મળે છે, તે બદલ ગામ લોકોએ અત્યારે એમનો આભાર માને છે. સંદેશ ન્યૂઝ, દેવરા મિસ્ત્રી, થરાદ. સુઈગામ પંથકમાં 17 ઇંચથી વધુ વરસાદ અને આ વિસ્તારે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જી દીધી છે. જે પ્રકારે આ ગઈકાલે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ. આ વરસાદ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી કરી દીધું છે. અત્યારે જોરાવરગઢ ગામે છું અને આ ગામના ચિતાર છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ ગામના જે ઘરો છે તે ઘરોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એક શ્રમિક પરિવારનું આ ઘર છે અને આ ઘરની અંદર અત્યારે જે પ્રકારે કેડસમાં પાણી ભરાયા છે. આ રસોડાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. જે પ્રકારે એક મહિલા છે આ રસોડાની અંદર જે સામગ્રી છે તે બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પાણીમાં બેઠા છે, અમારે કોઈ હાલત નથી અત્યારે. ક્યારનું આ પાણી આવ્યું છે? પાણી રાતના 12 વાગે 11 વાગ્યાના બેઠા છે. આમ ઊંઘ્યા નથી. અમારા નાના છોકરો લઈને મેઠમી નેહર્યા છે. કેવી મુશ્કેલીઓ પડી રહી છે? અમારી મુશ્કેલી આજ અમારી કોઈ હાલત જ નથી એવી છે. જમવાનું આવ્યું? કશું નહીં, અમે ભૂષણ તરસે બેઠા છે અત્યારે. હજુ સુધી તંત્રની કોઈ જ ટીમ અહીંયા પહોંચી નથી. પહોંચ્યું છે તો માત્ર સંદેશ ન્યૂઝ પરિસ્થિતિનો ચિતાર તંત્ર સુધી પહોંચાડી રહ્યા છીએ. તંત્રને આજીજ કરી રહ્યા છીએ. લોકો છે તે આજીજ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર જાગે અને વહેલી તકે તંત્ર આ વિસ્તારમાં પહોંચે. જે લોકો પીડિત છે, જે લોકો આ પરિસ્થિતિનો ભોગ બન્યા છે, તેમની મદદે વહેલી તકે તંત્ર આવે તેવી લોકો છે તે ત્યારે માંગ કરતા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ, બનાસકાંઠા. પડી રહેલા સતત વરસાદથી અમારી ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી એકદમ પૂરી રીતે ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. અમે સવારની વાત અમારા સોસાયટીના યુવકો દ્વારા જરૂરિયાતમંદોને દૂધ, ચા, પાણી, કોફી, નાસ્તો પહોંચાડી રહ્યા છીએ અને જેમને પણ ઘરમાં વધારે પાણી છે એમનો સામાન બીજો બધું બહાર લાવવાનો ટ્રાય કરીએ છીએ. કોઈ દેખવા મળે? હા, નગરપાલિકાના ચીફ ઓફિસર, અત્યારે એનો સ્ટાફ રાજગઢમાં મથે છે, કામ ચાલુ છે. કેટલા ફૂટ પાણી જાય રસ્તા ઉપર? 5 ફૂટ પાણી છે. 6 ફૂટ અત્યારે જે વરસાદની ભારે આગાહી ગુજરાતમાં છે તેને લઈ થરાદ શહેરની અંદર 13 ઇંચ જેટલો વરસાદ પડતો. અત્યારે થરાદ શહેરની તાલુકા પંચાયત કચેરી આગળ જોઈ શકો છો. મારી પાછળ 4 ફૂટની અંદર પાણીની અંદર જે મંદિરનો તેમજ જે તાલુકા પંચાયતનો જે રસ્તો છે એ બ્લોક થઈ ગયો છે અને તાલુકા પંચાયતનો દરવાજો તેમજ અને સોસાયટીનો મુખ્ય રસ્તો બ્લોક થઈ ગયો છે. સોસાયટીનો મુખ્ય રસ્તો બ્લોક છે અને અત્યારે જે દૂધના જે છે સેવકો યુવકો એ દૂધ ઘરોઘર આપવા માટેનો અત્યારે જે સોસાયટી બ્લોક છે ત્યાં સેવા કરવા માટે પહોંચી ગયા છે. અને અત્યારે જે થરાદ શહેરના માત્ર એક ને એક જ રસ્તો ખુલ્લો છે શ્રીનગરથી જવા માટેનો. અને અત્યારે જે લોકો અત્યારે જે યુવકો તેમજ નગરપાલિકાના લોકો અત્યારે જે પાણીની અંદર સેવા કરી રહ્યા છે. સંદેશ દેવરા મિસ્ત્રી, થરાદ. તો આ તરફ રણમાં પણ રેલમછેલ થઈ છે. જે કચ્છ એક સમયે પાણી માટે, વરસાદ માટે તરસતું હતું, ત્યાં અત્યારે પાણી જ પાણી છે. સામખિયાળામાં ભારે વરસાદ વરસ્યો, જળબંબાકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સામખિયાળા ટોળ હોય, પોલીસ સ્ટેશનના બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો કેટલાક ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે. આ રાપરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. રાપરમાં પણ 17 ઇંચ વરસાદ ખાબક્યો અને જ્યાં જુઓ ત્યાં અત્યારે જાણે કે જળ કરફ્યુ લદાયો હોય તેવી સ્થિતિ છે. હાલ વાત કરવામાં આવે તો સામીખેડી ટોલ પ્લાઝાથી લઈ પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશનની બાજુમાં કોલોની તેમજ આજુબાજુના તમામ વિસ્તારની અંદર જલ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે. પાછળ દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ લગભગ બધા જ વાહનો જે નીકળે છે તે એક તરફ જાણે નદીના દ્રશ્યો સામે આવ્યા હો. આવા જ દ્રશ્યો 2017ની અંદર બનવા પામ્યા હતા અને આવી જ રીતે આ જ દ્રશ્યો જોવા મળતા હતા. ત્યારે વાત કરવામાં આવે તો હાલ રેલવે કોલોની, પોલીસ સ્ટેશન અને જે ટોલગેટ વિસ્તાર છે તે તમામે તમામ હાલ પાણીની અંદર ગરકાવ થઈ ગયા પામ્યા છે. ત્યારે સ્થાનિકોને પ્લેટફોર્મ પર જવું પડ્યું છે અને અન્ય લોકોને આજુબાજુના જે દુકાનો, રહેણાંકના મકાનો છે ત્યાં તેમણે આશરો લીધો છે. કિશન રાજગોર, સંદેશ ન્યૂઝ, સામીખેડી, કચ્છ. કચ્છની અંદર ભારે વરસાદના પગલે હાલ સામખિયાળી પંથકની અંદર વાત કરવામાં આવે તો સામખિયાળીની અંદર ઘણી બધી જગ્યાએ ઘણા બધા જે સ્થળો છે તે સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેની જ વાત કરવામાં આવે તો હાઈવે પર જે સામખિયાળી નજીક નેશનલ હાઈવે છે, માળિયા તરફ જઈ રહ્યો છે, તેમાં પણ પાણી ગરકાવ થઈ ગયા અને અનેક મોટા વાહનો તે હાલ પસાર તો થઈ રહ્યા છે, પરંતુ નાના વાહનો સ્થગિત થાય તે માટેના સ્થાનિક લોકો જાગૃત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે. બીજી તરફ હાલ જો વાત કરવામાં આવે તો પાછળ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે નવા કટારિયા તરફ રોડ જઈ રહ્યો છે તે રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જાણે કેમ નદી તેના પરથી ચાલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કિશન રાજગોર, સંદેશ ન્યૂઝ, સામખિયાળી, કચ્છ.
કચ્છમાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભુજમાં પણ જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે. ભુજમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે બસ સ્ટેશન વિસ્તાર છે તે બેટમાં ફેરવાયું છે. સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો રાપરમાં સૌથી વધારે 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો સવારથી સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી રહી છે અને મોટા ભાગના તાલુકામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને કચ્છ જિલ્લો છે તે હાલ મેઘમહેરમાં છવાયો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. તો કચ્છ અને ઉત્તર ગુજરાત જેવી હાલત દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ગામડાઓમાં છે. દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી અંકલેશ્વરના ગામડાઓમાં ફરી વળ્યા છે અને જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નર્મદા નદીએ અંકલેશ્વરના આ ગામડાઓમાં તારાજી સર્જી છે. ગામડાઓના લોકોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. નર્મદાના કાંઠા વિસ્તારના 14 ગામમાં પાણી ફરી વળ્યા અને ખેતરો પાણી થઈ ગયા. આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે. તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે. તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે. જે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે. એટલે ટોટલ સાર્વત્રિક પાણી જ નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. તો લાખો રૂપિયાનું નુકસાન થયું છે, કારણ કે જે ખેતરોના પાકને પરસેવેથી સિંચ્યો હતો એ પાક અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. શાકભાજીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ ઉપરાંત ડાંગર સહિતનો અન્ય પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. અને બનાસકાંઠામાં એ થરાદ હોય, વાવ હોય, ભાભર હોય કે સુઈગામ, જ્યાં જુઓ ત્યાં ભારે વરસાદને કારણે તારાજી છે. આ બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કે જેઓ પોતે થરાદથી ધારાસભ્ય છે, તેઓ બનાસકાંઠા જવા માટે રવાના થયા છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આપણી સાથે જોડાયા છે. શંકરભાઈ, બનાસકાંઠાનો આ બધા જે થરાદ હોય, વાવ હોય, ભાભર હોય કે સુઈગામમાં તો 17 ઇંચ વરસાદે વિનાશ વેર્યો છે અને આ બધા વચ્ચે આપ ત્યાં જવાના છો, શું આપની કાર્યવાહી રહેશે? વરસાદ એક સાથે ઘણો થઈ ગયો. 24 કલાકની અંદર 17 ઇંચ જેટલો વરસાદ અને એ પણ વાવાઝોડા સાથે. પવનની પણ ગતિ ખૂબ હેવી રહી અને સતત 24 કલાક કન્ટિન્યુઅસ વરસાદને કારણે લાઇટની કનેક્ટિવિટી થાંભલા બધા પડી ગયા છે અને રોડ રસ્તા તૂટી ગયા છે. પાણી બધી જગ્યાએ, ખેતરોમાં, રોડ ઉપર બધી જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે. રણમાં પણ પાણી ભરાયેલું છે બધું, એટલે પાણી નિકાલની વ્યવસ્થા પણ થોડી અઘરી છે. અત્યારે હાલ પહેલી પ્રાયોરિટી લાઇટ ચાલુ થાય અને રોડની ચાલુ થાય. આ 2 કામ થાય તો બાકીના કામમાં આગળ વધી શકાય. લોકોને બહાર કાઢવા માટેનું એનડીઆરએફની ટીમ અને બધી ટીમ લાગી છે, વહીવટીતંત્રની ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર આખું કામે લાગ્યું છે. અત્યારે કલેક્ટરશ્રીએ પણ પોતે મિટિંગ કરી છે. અત્યારે હાલ પહેલી પ્રાયોરિટી વીજળી અને પાણી, આ 2 અને રસ્તાની કનેક્ટિવિટી, આ 3 કામ એને યુદ્ધના ધોરણે કરવા માટે આખી ટીમને કામે લગાડી છે. હજુ પણ અમે ત્યાં પણ જઈએ છીએ, તંત્ર પણ ત્યાં છે બધા, અને જે જરૂરિયાત હોય એ પ્રમાણે આગળ આ કામને પણ આગળ લઈશું. જી, આપ આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છો, પણ બનાસકાંઠા કે જેની 4 વર્ષ પહેલા પણ આવી જ હાલત થઈ હતી, કારણ કે એની ભૌગોલિક સ્થિતિ જ કંઈક આવી છે કે જ્યાં ભારે વરસાદ વરસે તો આ બધા જ ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પૂર જાણે કે પૂરના પાણી ફરી વળ્યા હોય એવી હાલત થઈ જાય છે. તો અત્યારે પ્રાથમિકતા શું રહેશે આ ગામના લોકો માટેની? એટલે સૌથી પહેલી પ્રાથમિકતા તો જે ફસાયેલા લોકો છે એને બચાવવાની હોય અને એ પ્રમાણેનું કામ હાથ ઉપર લઈ લીધું છે અને કાઢીને બધાને બચાવી પણ રહ્યા છે. સ્થાનિક ગામમાં હોય તો ગામની કક્ષાએ ગામના લોકો પણ કામમાં લાગ્યા છે. જિલ્લા ગ્રામ પંચાયત હોય ત્યાંથી તાલુકાના લોકો, મામલતદાર ઓફિસ અને પોલીસનું તંત્ર, એ અને બીજી એનડીઆરએફની ટીમ પણ 6 જેટલી કામે લાગી છે. એ પણ બચાવના કામમાં બધા લોકો લાગ્યા છે. એટલે પહેલું બચાવનું કામ અને બીજું પછી પાણી અને ખોરાકની
ચાલુ રહે એટલા માટે એને લાઇટની કનેક્ટિવિટી આપી અને પછી આગળનું કામ એના રોડની, જ્યાં રોડ તૂટી ગયા છે તો રોડ તાલુકા સેન્ટર સુધી એને આવવાનો જવાનો રસ્તો થઈ જાય એની પ્રાયોરિટી. અત્યારે હાલ તો હજુ સુઈગામ ને એ બાજુ જતા, સુઈગામ તાલુકા સેન્ટરે જતા પણ ઘણું બધું પાણી ભરાયેલું છે, એટલે એ પહેલી પ્રાયોરિટી તો ત્યાં સુધી બધા બાકીના તંત્ર બધું ત્યાં પહોંચે તો આજુબાજુના વિસ્તારોમાં ત્યાં બેસીને કામ કરી શકે. બિલકુલ. હા, કેટલાય ગામડાઓ એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. આપે કહ્યું કે આ નીચાણવાળા વિસ્તારના ગામોની આપ મુલાકાત લેશો જે પ્રભાવિત થયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે એમનો તૈયાર થયેલો પાક જેમને પરસેવે સિંચ્યો હતો આજે બરબાદ થઈ ગયો છે. આપને લાગે છે કે આ મુદ્દે સરકારે પણ સહાય કરવી જોઈએ, કારણ કે એ જ એમની માંગ છે? નહીં, અત્યારે ખેતીનું ને એ બધું ક્યાં આગળ કેટલું નુકસાન થયું છે એ બધું હજુ થોડો સમય લાગશે, એનું સર્વે કરવાની વ્યવસ્થા થશે. પણ ખેતીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. પવનના કારણે બધું જે હતું પડી ગયું છે ને એના ઉપર પાછું પાણી ભરાઈ ગયું છે, એટલે નુકસાન તો ત્યાં ખેતીના પાકને પણ ખૂબ મોટું નુકસાન છે. પરંતુ અત્યારે હાલ પહેલું પ્રાયોરિટી કનેક્ટિવિટી કરવાની છે. ભાઈ રોડ જોઈન્ટ રોડથી લોકો આવતા જતા હતા, અત્યારે લાઇટ નથી એટલે મોબાઈલ પણ ચાર્જ નથી, તેની માહિતી કોન્ટેક્ટ પણ કરવો જ મુશ્કેલ થાય છે ગામ સુધીનો. એટલે લાઇટ પહોંચે તો પછી બધું કામ ઓટોમેટિક થશે. હવે ત્યાં ટાવર લગાવેલો હોય પણ ટાવરને કનેક્શન લાઇટનું ન હોય તો એનો મોબાઈલની કનેક્ટિવિટી છે. એક વખત સંચારની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા અને ત્રીજી પછી રોડની વ્યવસ્થા, રોડની કનેક્ટિવિટી, આ ત્રણેય કરવું પડશે. વરસાદ વધારે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી થયો એટલો સુઈગામની અંદર, થરાદની અંદર, વાવનો અને બાબરમાં, આ વિસ્તારની અંદર ઘણો વરસાદ એક સાથે 24 કલાકમાં આટલો વરસાદ ક્યારેય 2017માં પણ આટલો વરસાદ 24 કલાકમાં નહોતો પડ્યો. એટલે પાણી, અને બીજું પવન સાથે છે અને પવનની દિશા પણ ઉલટી છે, એટલે એ પશ્ચિમમાંથી સમુદ્ર તરફથી સમુદ્રનું પાણી રણમાં આવે એ રીતે રણનું પાણી બધું ખેતરોમાં આવે એ સ્થિતિ થઈ રહી છે. એટલે એનું પાણી એ બાજુ જઈ નથી રહ્યું. એટલે પવનની ગતિ ધીમી પડે તો એને પાણીને નિકાલમાં પણ થોડી સરળતા થાય.